નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો કાર્યસ્થળમાં ખૂબ જ સક્રિય રહેશે। અધિકારીઓ તરફથી તમને સન્માન મળી શકે છે। આજે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ। શેર માર્કેટમાં અચાનક રોકાણ ન કરો। વૃષભ રાશિના લોકો આજે કારકિર્દી સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં વ્યસ્ત રહેશે। તમને મિત્રો તરફથી સહયોગ અને સારી સલાહ મળશે। સ્વસ્થ સેવાઓ સાથે જોડાયેલા લોકોને કાર્યસ્થળ પર સન્માન મળશે। ગુસ્સા પર નિયંત્રણ રાખો। મિથુન રાશિના લોકો કાર્યસ્થળ પર નવા વિકલ્પો પર કામ કરી શકે છે। સહકર્મીઓ તમારા કામમાં ખામી શોધી શકે છે। પ્રભાવશાળી લોકો સાથે સંબંધ સ્થાપિત કરી શકો છો। આળસને કારણે મહત્વના કાર્યો મુલતવી રાખવાનું ટાળો। કર્ક રાશિના લોકો વ્યવસાયને લઈને ખૂબ જ સક્રિય રહેશે। સોશિયલ મીડિયા પ્રભાવકો માટે દિવસ સારો છે। નાણાંનું યોગ્ય સંચાલન કરવું। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। સિંહ રાશિના લોકો માટે શેર માર્કેટમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે। નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે। તમે કાર્યસ્થળ પર ખૂબ જ ગંભીરતા અને સમર્પણ સાથે તમારું કામ કરશો। તમારું કામ બીજા પર છોડી દેવાની ભૂલ ન કરો। કન્યા રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ મજબૂત રહેશે। તમારા વિવાદો મિત્રની મધ્યસ્થી દ્વારા ઉકેલાઈ શકે છે। ભાગીદારી સંબંધિત કાર્ય યોજવાની નાણાકીય લાભ થશે। નાની નાની બાબતો પર તમને ગુસ્સો આવી શકે છે। તુલા રાશિના નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે સમય ઘણો સારો છે। કાર્યસ્થળ પર સારા કામ માટે તમારું સન્માન થઈ શકે છે। અચાનક નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે। વૃશ્ચિક રાશિના લોકો પૈસાના રોકાણને લગતી યોજનાઓ પર કામ કરી શકે છે। તમારા વર્તનને કારણે લોકોમાં લોકપ્રિય થશો। આયાત નિકાસ સંબંધિત વ્યવસાય માટે દિવસ શુભ છે। બીજાના વિવાદોમાં દખલ કરવાનું પણ ટાળો। ધન રાશિના લોકો પ્રત્યે અન્યોનું વલણ સકારાત્મક અને ઉદાર રહેશે। પરિવારના સભ્યો તમારા પર ગર્વ અનુભવશે। બિનજરૂરી વિષયોમાં તમારો સમય બગાડવો નહીં। દિનચર્યામાં ધ્યાન અને પ્રાણાયામનો સમાવેશ કરો। મકર રાશિના લોકોની નોકરીમાં બદલાવની શુભ સંભાવનાઓ છે। સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે। કામને લઈને તમારું મન પણ નકારાત્મક બની શકે છે। તમે તમારા અધિકારીઓથી નારાજ થઈ શકો છો। કુંભ રાશિના લોકોને અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે। કાયદાકીય બાબતોમાં તમને વિજય મળી શકે છે। વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ખૂબ જ જાગૃત રહેશે। તમારે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ। મીન રાશિના લોકોને કાર્યસ્થળ પર નવી શક્યતાઓ શોધવાની તક મળશે। કોઈ કામ નવી રીતે શરૂ કરવાનું વિચારશો। માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ રહેશે। કાલે ફરી મળીશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।